જે સમાજની મૂળભૂત જરૂરિયાતો એટલે કઈ જેમ કે ખોરાક, રહેઠાણ, વસ્ત્ર, આરોગ્ય એ સમાજના ન્યૂનતમ ભાવે પણ ભોગવવા માટે, દેવા માટે, ખરીદવા માટે સમર્થ ન હોય તેને આપણે શું કહેશી ભાઈ? ગરીબ. શું કહેશી? ગરીબ. હંમેશા યાદ રાખવાનું, સરકારને એ બધી આપણી નોલેજ બહુ હોય કે ભાઈ આ લોકો ગરીબ છે, આ છે, તે છે, પણ એમનો નક્કી ન થઈ જાય ગરીબ એટલે કોણ. એની એક રેખા બનાવી જેને આપણે કહેશી ગરીબી રેખા. અને ઇંગ્લિશમાં કહું તો તમારે આવશે પોવર્ટી લાઈન. આ રેખાથી જે લોકો નીચે જીવે છે એને શું કહેશી આપણે? ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો, બિલો પોવર્ટી લાઈન, એટલે કે BPL. યાદ રાખો, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો. અથવા તો એનું બીજું નામ મારે દેવું છે તો એનું નામ શું થશે? અંત્યોદય કુટુંબો કહેવાય. શું કહેવાય? અંત્યોદય કુટુંબો. બે જાતના કાર્ડ હોય, BPL કાર્ડ, APL કાર્ડ. APL કાર્ડ આપણે બધા જે લોકો સમાજના સક્ષમ વર્ગ છે, જેને આપણે APL કાર્ડ અને ગુજરાતીમાં કહું તો રાશન કાર્ડ પણ કહેવામાં આવે છે. અને BPL કાર્ડ હોય એટલે બિચારા જે બિલો પોવર્ટી લાઈન થી છે બરાબર, ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો જે છે એને સરકાર સહાય કરે છે. અને એને મફત અથવા તો વાજબી ભાવની અનાજની દુકાનોમાંથી અનાજ મળે છે. એ જે દુકાનો હોય ને બરાબર, વાજબી ભાવની દુકાનોને જે નામ આપી એનું નામ શું આપ્યું હોય? પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર. શું નામ આપશે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર. બરાબર. એમાંથી સરકાર શું આપે? બરાબર, એ બધી વસ્તુ લઈ જાવ, કબાડ આ છે એમ નો, પણ સરકાર શું આપે? અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન જેવી બેઝિક વસ્તુઓ આપે છે. મીઠું છે ખબર છે, સબરસ કહેવામાં આવે છે. આટલી ખબર પડી જાય પહેલા. હવે ગરીબી રેખા બરાબર, અથવા તો ગરીબીના કેટલા પ્રકાર પડે? બરાબર, બે પ્રકાર. બોર્ડમાં પૂછાશે તમારે, એક પાકમાં MCQ માં પૂછાય ગરીબીના કેટલા પ્રકાર? બરાબર, how many types of poverty? There are the two types of poverty, absolute poverty and relative poverty. બરાબર, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. જેમ કહ્યું એમ તમારે ચાલે, અથવા તો નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. જે એબ્સોલ્યુટ બરાબર, એક્ચ્યુઅલમાં ખરેખર ગરીબ જે છે એને આપણે શું કહેશી? નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. આટલી ખબર પડે પેલા શું કહે છે? નિરપેક્ષ ગરીબ, જે ખરેખર ગરીબ છે. બરાબર, એ એક માર્કનો પ્રશ્ન બને, બે માર્કનો પ્રશ્ન બને કે વ્યાખ્યા. બરાબર, નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? સમાજનો એવો વર્ગ કે જે સમાજની આપણી બેઝિક વસ્તુઓ, મૂળભૂત જરૂરિયાતો, ગુજરાતીમાં આપણે વાત કરી મૂળભૂત જરૂરિયાતો જેમ કે વસ્ત્ર, રહેઠાણ, કપડા, બરાબર, વસ્ત્ર, રહેઠાણ, પછી શું આવશે એમાં? બોલો. શું આરોગ્ય? લો પ્રાઇસમાં. એક્ઝેક્ટલી, એટલે કે વસ્ત્ર, રહેઠાણ, આરોગ્યની વસ્તુઓ, બરાબર, અનાજ, કઠોળ, દૂધ, આ બધી જ વસ્તુઓની જે સેવાઓ જે છે એ ન્યૂનતમ ભાવે પણ જેને મળતી ન હોય તો એને આપણે કેવી ગરીબી કહેશી? નિરપેક્ષ. ચલો, અતિ ગરીબ છે, અતિ ગરીબ. બરાબર, બહુ ગરીબી, પેટે ખાવાને ફાફા હોય. બરાબર, જે છે એને આપણે એબ્સોલ્યુટ ગરીબી અથવા ખરેખર ગરીબ કહેશી. સામે બીજો પ્રકાર એટલે કે સાપેક્ષ ગરીબી, જેને રિલેટિવ. બરાબર, બહુ બેઝિક એક્ઝામ્પલ તમને લોકોને આપું કે A, B અને C ત્રણ લોકો આપણે ફોર એક્ઝામ્પલ લઈશું. A, B અને C. આ ત્રણેયમાં A છે 10,000 કમાય છે, B છે 20,000 કમાય છે અને C છે 40,000 કમાય છે. બરાબર, B અને C ની વાત કરી. B કેટલા કમાતો હતો? 20 ને C કેટલા કમાતો હતો? 40. આમાં સૌથી વધારે આવક કોની હતી? B અને C માં. C ની. બરાબર, તો C કરતા B જે છે એ આપણે કેવો કહેવાશે? ગરીબ. પણ કેવો ગરીબ? સાપેક્ષ ગરીબ. સમાજના કોઈ વર્ગની આવકની અન્ય વર્ગની આવક સાથે સરખામણી કરવામાં આવે, બરાબર, અને કોઈ વર્ગ એક વર્ગ કરતા બીજા વર્ગ કરતા આવક જે છે ઓછી કમાતો હોય તો ઓછી મેળવતો હોય તો એ બીજા વર્ગને જે છે પહેલા વર્ગ કરતા આપણે શું કહેશે? સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ટૂંકમાં ઓલ તમને કહું કે જે સરખામણી કરવામાં આવે. બરાબર, આપણે અહીંયા સમાજમાં આજુબાજુ જોઈએ છીએ કે ઘણા લોકોની આવક વધારે હોય, ઘણાની ઓછી હોય. બરાબર, આપણા પડોશીની વાત કરી, આપણે મહિને લાખ રૂપિયા કમાતો, પડોશી મહિને 1,25,000 રૂપિયા કમાતો, તો ફેર કેટલાનો છે? ખાલી 25,000 નો. તો એની સરખામણી આપણે શું કહેવાશે? સાપેક્ષ ગરીબી. શું કહેવાશે? કમાઈ તો એ ચીજ રિલેટિવ પોવર્ટી કહેવામાં આવે છે. પાછો એક દાખલો પ્રશ્ન બને. રિલેટિવ પોવર્ટી એટલે કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ કયા દેશોમાં પ્રચલિત છે? વિકસિત દેશોમાં. ક્યાં પ્રચલિત છે? વિકસિત દેશોમાં. વિકસિત દેશ એટલે કે જે ઓલરેડી ડેવલપ્ડ થઈ ગયા છે, ડેવલપ્ડ કન્ટ્રી. બરાબર, ભારત છે વિકાસશીલ દેશ છે. યાદ રાખવાનું, ભારત છે કેવો દેશ છે? હજી ખાલી છે, થઈ ગયો છે નહીં. ગરીબીની વાત કરી છે, થોડી વાત કરી ભારતની. ભારતના કયા રાજ્ય
રાજ્યમાં સૌથી વધારે ગરીબી જોવા મળે છે? છત્તીસગઢમાં. કેટલા ટકા? 36.93%. બરાબર. સૌથી ઓછી ગરીબી ક્યાં? ગોવામાં. કેટલા? 5.09%. અને આપણું પોતાનું રાજ્ય ગુજરાત, બરાબર, નરેન્દ્રભાઈ મોદી જે છે આપણા વડાપ્રધાન, અહીંથી જ આપણે ચૂંટણા છે 3 વર્ષના શું હતા આપણા મુખ્યમંત્રી, બરાબર, પછી ડાયરેક્ટ પહેલા વડાપ્રધાન. ગુજરાતમાં કેટલી ગરીબી? 16.63%. ભલે ગમેના મોટા ફાંકા મારી દો એટલી ગરીબી તો છે. રિપોર્ટ દેજો મારું, મેં કઈ તમે ઘરનું ને જીસીઆરટી ધોરણ 10 ની ચોપડી આ કે છે, રાજ્ય સરકારનું પુસ્તક આ કે છે. આટલી ખબર પડે. પહેલા તો સૌથી વધારે ગરીબી ક્યાં? છત્તીસગઢ. સૌથી ઓછી ગરીબી ક્યાં? ગોવામાં. અને ગુજરાતમાં કેટલી ગરીબી? 16.63%. બરાબર. આ બધી વાત કરતા હોય ત્યારે સૌથી પહેલા એક પ્રશ્ન તમને હું પૂછું કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ જે છે એ કયા રાજ્યોમાં જોવા મળે છે, કયા દેશમાં જોવા મળે છે? વિકસિત દેશોમાં. તો વિકાસશીલ દેશોમાં નિષ્કર્ષ ગરીબી પણ જોવા મળે છે. ભારતમાં ગરીબી છે એ બહુ આગળ વાત છે. આપણે ભલે ગમે એની મોટી મોટી વાતો કરીએ પણ ભારતમાં ગરીબી તો છે. પણ સરકાર જે છે, હાલની સરકાર જે ભૂતકાળની સરકારો જે છે ગરીબીને નાથવા માટે નોનસ્ટોપ પ્રયત્નો કરી રહી છે. જેમ કે આપણે એપીએલ કાર્ડ આપે છે, બીપીએલ કાર્ડ આપે છે. બીપીએલ કાર્ડ ખાસ ગરીબી માટે ગરીબો માટે ઉપયોગી, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર નામની જે દુકાન છે એમાંથી આ એપીએલ નહીં પણ બીપીએલ કાર્ડ ધરાવનારા લોકો જે છે એને શું કામ છે? વાજબી ભાવે મફત નો આપે, બરાબર, ઉપલી જાય લોકો. અનાજ, ખાંડ, તેલ, મીઠું અને કેરોસીન જેવી સગવડો પૂરી પાડે છે. આટલું યાદ રહ્યું. પહેલા તો આપણે આ ટોટલ ગરીબી અને હજી પણ આપણે ભણવાના છે કે ગરીબીના શું હશે સોલ્યુશન ઉકેલવા માટે આપણે સમસ્યા સાથે સમાધાન હંમેશા આવતું હોય છે. કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે સાથે જ એની સોલ્યુશન એટલે કે એનું સમાધાન પણ આવતું હોય છે. એ ગરીબી આપણો સમસ્યા પ્રોબ્લેમ છે એનું પણ સમાધાન હશે. કારણ કે હોય તો ખરા ને, ભલે વાર લાગે પણ થઈ જાય. ખબર પડી ગઈ? ઓકે, ક્લિયર? આટલું ક્લિયર? કાઈ ડાઉટ આમાં? હવે આપણે